વાત સુરતની સુરતમાં બ્રાન્ડેડ વસ્તુના નામે કાળા કારોબારનો પર્દાફાશ થયો। બ્રાન્ડેડ વસ્તુના નામે નકલી વસ્તુઓનું વેચાણ કરતા 2 આરોપીને ઝડપી રાંદેર પોલીસે કાર્યવાહી હાથ ધરી। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને વેચાણ કરતા હતા। પોલીસે ડુપ્લિકેટ શૂઝ, ગોગલ્સ, વોચ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, બ્રાન્ડેડ વસ્તુના નામે નકલી વસ્તુઓ પધરાવતા હતા, સોશિયલ મીડિયા મારફતે એનો કારોબાર કરતા હતા અને વસ્તુઓનું માર્કેટિંગ કરતા હતા સોશિયલ મીડિયાના મારફતે અને નકલી વસ્તુઓ આ રીતે વેચતા હતા। 2 લોકો પકડાયા। अलग अलग ब्रांडना कंपनीना शूज, घड़ियाळ, पर्स, टी शर्ट, परफ्यूम, क्रोक्स मળી આવેલ। જે બાબતે દુકાનના માલિકને પૂછતા બિલ રજૂ કરેલ નહીં। ટોટલ મુદ્દામાલ 1,20,300 નો કબજે કરવામાં આવેલ છે અને 507 માં આબિદભાઈ ઉમરભાઈ ઉડા અને 503 ના માલિક સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ગેરકાયદેસર બાંધકામને લઈ અને તંત્ર દ્વારા જે બાંધકામો હતા એને તોડી પાડવામાં આવ્યા। ચોટીલા નેશનલ હાઈવે પર ખેરડી પાસે આવેલા સરકારી જમીન પરના ગેરકાયદેસર હોટલોનું બાંધકામ હતું। 3 હોટલો સહિતના આ બાંધકામ જેસીબી વડે તોડી પાડવામાં આવ્યું। 3 હોટલોમાં ગેરકાયદેસર કેમિકલ, બાયોડીઝલ, પેટ્રોલ અને ડીઝલની ચોરી, હેરાફેરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, સરકારી જમીન પર હોટલનું જે ગેરકાયદેસર અહીંયા બાંધકામ હતું, અહીંયા અસામાજિક પ્રવૃત્તિ હતી। હવે 3 તસવીરો આપને બતાવી રહ્યા છીએ। ગેરકાયદેસર બાંધકામને લઈ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અને અહીંયા ઘણા સમયથી આ બાંધકામો હતા અને એટલું જ નહીં, આ બાંધકામો કર્યા બાદ તેમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હતી। 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28 કરોડ 12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે। વડોદરામાં કપુરાઈ નજીક ટ્રિપલ અકસ્માત થયો। 2 ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં ટ્રક ચાલકનો પગ કપાયો છે। નેશનલ હાઈવે 48 પર આ ઘટના બની। તરસાલીથી કપુરાઈ જવાના રોડ પર ટ્રિપલ અકસ્માત થયો। અન્ય વાહનોના બેઠેલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી। સામાન્ય ઈજા બાદ અને જે અકસ્માત થયો ત્યાર પછી પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી। આગળની કાર્યવાહી ચાલી રહી છે। વડોદરામાં કપુરાઈ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? બિલકુલ પંકજ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં તો નાના મોટા અકસ્માતો રોજે રોજ થઈ રહ્યા છે, પરંતુ હાઈવે પર પણ છેલ્લા ઘણા દિવસથી અકસ્માતોની વણઝાર જે છે તે જોવા મળી રહી છે। આ તરસાલીથી કપુરાઈ જવાના રસ્તા પર ટ્રિપલ અકસ્માત થયો હતો। ખૂબ જ વિચિત્ર અને ભયાનક અકસ્માત હતો। એના કારણે ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો છે તેઓ પણ દગાઈ ગયા હતા। ફાયર બ્રિગેડની મદદ લેવી પડી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુની કામગીરી જે છે તે કરવામાં આવી અને અકસ્માતમાં તમે કીધું પ્રમાણે કે ટ્રક ચાલકનો પગ જે છે તે કપાઈ ગયો હતો। 2 ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો। અન્ય જે વાહનોના બેઠેલા મુસાફરો છે તેમને નાની મોટી ઈજાઓ થઈ હતી, ત્યારે પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે સામાન્ય ઈજા પહોંચી હતી તે લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો। વધુ એક સમાચાર વડોદરાથી જ આવી રહ્યા છે। 31 પહેલા વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે। દારૂ ઘુસાડવાનો કિમિયો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે। કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ પકડાઈ છે। માણેજા વિસ્તારમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટિંગ કરવામાં આવતું હતું। આ કટિંગ સમયે જ પોલીસે અહીંયા દરોડો પાડ્યો અને અંદાજે 200 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપી પાડ્યો। પોલીસે કન્ટેનર અને બોલેરો અને ટેમ્પો સહિત બાઇક પણ જપ્ત કર્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયેલા છે। હાર્દિક, હવે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે। આવા કેટલા બુટલેગરો વડોદરામાં અત્યાર સુધીમાં પકડાયા છે અને હાલમાં આ મામલે શું કાર્યવાહી? બિલકુલ પંકજ, જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ઠેર ઠેર દેશી અને વિદેશી શરાબ વેચાઈ રહ્યો છે। અત્યાર સુધી વડોદરા શહેર પોલીસ જે છે તે ઊંઘતી હતી, પરંતુ પરમ દિવસે જે સ્ટેટ મોનિટરિંગ ટીમની જે ટીમ છે તેના દ્વારા વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો અને એસએમસીની ટીમે જ્યારે વાડીમાં દરોડો પાડ્યો ત્યારબાદથી વડોદરા શહેર પોલીસ જે છે તે સક્રિય થઈ છે અને પોલીસ દ્વારા હાઈવે પર સતત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શહેરમાં પણ બુટલેગરોને ધંધો બંધ કરી દેવા માટે ચેતવવામાં આવ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ
તો આ માનેજા વિસ્તારમાંથી જે કન્ટેનર જે છે તેનું દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન જે મકરપુરા પોલીસ છે તે પહોંચી હતી અને પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અન્ય લોકો જે છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. લગભગ 200 પેટી દારૂનો માલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂ કોને મંગાવ્યો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોની સંડોવણી છે, તમામ દિશામાં પોલીસ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો 31st નજીક આવી રહી છે અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પ્રયાસો કરે છે. આ વખતે જાણે હદ થઈ ગઈ હોય તેમ વલસાડના પારડી નજીક કોસ્ટલ હાઈવે પર ધોળે દિવસે મોપેડ પર જ વિદેશી દારૂની બોટલો ભરેલા થેલાની હેરાફેરી કરતો એક બુટલેગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વિડીયોને લઈ બેફામ બનેલા બુટલેગરનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. પારડી પોલીસે આ વિડીયોને ગંભીરતાને લઈ તાબડતોબ કાર્યવાહી પણ કરી, કોસ્ટલ હાઈવે પેટ્રોલિંગ વધાર્યું અને વોચ ગોઠવી અને જે બાતમી મળી તેના આધારે કલસર નજીકથી નાકાબંધી ગોઠવી રસ્તા પરથી પૂર ઝડપે પસાર થઈ રહેલા એક મોપેડને રોકવા પોલીસે પ્રયાસ કર્યો, પરંતુ મોપેડ ચાલકે મોપેડને પૂર ઝડપે ભગાવ્યું હતું. પોલીસે પીછો કરીને રસ્તા પર આળસ મૂકી અને આ મોપેડ સવારને ઝડપી લીધો. તપાસ કરી તો 2 બેગમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરો મળી 15,000થી વધુનો વિદેશી દારૂ અને મોપેડ સહિત 45,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ હેરાફેરી કરનાર શખ્સ ઉદવાડાના માંગેલાવાડમાં રહેતા બુટલેગર જીતેશ રમેશ માંગેલાની નામ સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઉદવાડાની સાંગુ માંગેલા નામની એક મહિલાએ દમણથી દારૂ લાવવા પૈસા આપ્યા હતા અને આ વિદેશી દારૂનો જથ્થો અતુલ નજીક બિલીમોરાની તન્વી નામની એક મહિલાને પહોંચાડવાનો હતો. એટલે કે મહિલા બુટલેગરો દારૂની હેરફેર પણ કરી રહી છે, વ્યાપાર પણ કરી રહી છે, એકબીજાને સપ્લાય પણ કરી રહી છે. હવે આ સ્થિતિ છે. આ બુટલેગરો ધોળે દિવસે મોપેડ પર જ દારૂ ભરેલી બેગો મૂકી અને અતુલ તરફ જઈ રહ્યો હતો. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, સિગારેટના પૈસા માંગતા ઝઘડો કરીને મારામારી કરી. આ તસવીરો જુઓ. પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ દુકાનો પર પથ્થરો ફેંક્યા. મોન્ટુ કોસ્ટી અને રાહુલ નામના આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ખોખરા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને આખી ઘટના પણ વિડીયોમાં કેદ થઈ ગઈ છે. તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક કેટલી હદે વધુ થઈ ગયો છે, વકરી રહ્યો છે. લોકો ત્રાસી ગયા છે આવા લોકોના કારણે, પરંતુ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ચોક્કસ ઉઠે છે. કારણ કે દુકાન પર જ્યારે વ્યક્તિ જાય છે, પાન મસાલા માટે જાય છે, સિગારેટ માટે જાય છે, સામે પૈસા માગે છે તો સીધો એને માર પડે છે. આ અસામાજિક તત્વો છે એ એટલા બેફામ બની ગયા છે કે ના તો તેમને કાયદાનો ડર છે, ના પોલીસનો ડર છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જ્યારે દુકાનદારે પૈસા માગ્યા સિગરેટના તો સીધો જ પથ્થરો ફેંક્યો અને દુકાનદારને મારવાની કોશિશ કરી, હુમલાઓ કરવાના શરૂ કરી દીધા. આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા લોકો સામે કડક હાથે કામ કેમ નથી લેવાતું? આ એક મોટો સવાલ છે અને હવે ચિંતાનો પણ સવાલ બની ગયો છે. કારણ કે અમદાવાદની અંદર આવા બનાવો સામાન્ય થતા જઈ રહ્યા છે. સવાલ એ છે કે શું પોલીસ તમાશો જોવા આવી હતી? કારણ કે પોલીસની હાજરીમાં જ આવી ઘટના બને છે અને પોલીસનો કોઈ જ ખોફ જ્યારે આ લોકોને હોતો નથી ત્યારે મોટો સવાલ. ધમાલ થઈ છતાં પોલીસ કેમ મૌન રહી? કેમ પોલીસે તેની સામે કડક એક્શન સ્થળો પર ન લીધું? શું અસામાજિક તત્વોને સપોર્ટ કરતી હતી પોલીસ? કારણ કે આવા લોકોને પોલીસનો જ કોઈ છુપો બળ હોય છે, તેના કારણે તેઓ આ રીતે બેફામ બની જતા હોય છે. શું પોલીસ તમાશો જોવા માટે અહીંયા આવી હતી? આવો સાંભળીએ હવે પોલીસનો આ મામલે શું ખુલાસો છે. મોન્ટુ કોસ્ટી અને એના 3 મિત્રો એ ત્યાં જગ્યા ઉપર સિગરેટ અને મસ્કાબન લેવા માટે આવેલા અને પૈસાની લેતી દેતી બાબતે જયંબે ફાસ્ટફૂડના જે ઓનર છે રાજેશભાઈ વર્મા, તેમની સાથે બોલાચાલી ઝઘડો થયેલા. એ બાબતે બનાવવાળી જગ્યાએ અમારી ગાડી પણ સમયસર પહોંચી ગયેલી અને બનાવવાળી જગ્યાએ ત્યાં મારામારી થયેલી, ઝઘડો તકરાર થયેલી. તેમાં આપણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે 715 અને 716 નંબરથી ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. પાલનપુરના યુવકની હત્યાના આરોપીને જાહેરમાં મારવાનો મામલો. મુખ્ય આરોપી ભાર્ગવની પત્નીનું ફરી એકવાર નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે જે થશે તે કાયદેસર અને ન્યાયિક થશે. અમને એસપી, ડીવાયએસપી અને પીએસઆઈએ આશ્વાસન આપ્યું છે. તો
તો પાલનપુરમાં આ તસવીરો છે, તમે જોઈ શકો છો. જે થશે એ કાયદેસર થશે અને ન્યાયિક થશે. આપણે જણાવી દઈએ કે જે યુવકની હત્યા થઈ હતી એ હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અહીંયા સવાલ એ છે કે આ આરોપીઓ જે છે એ એમને કડકમાં કડક સજા થવી જોઈએ, પરંતુ હત્યાના આરોપીને જે રીતે જાહેરમાં માર મારવાનો મામલો હતો ત્યારે મુખ્ય આરોપીની પત્નીએ નિવેદન આપ્યું છે કે અમને એસપી, ડીવાયએસપી અને પીએસઆઈએ આશ્વાસન આપ્યું છે, એટલે આરોપીને માર પણ નહીં મારવાનો એવું કહી રહી છે આરોપીની પત્ની. જે આ વિડીયો વાયરલ થયો હતો ભાર્ગવ મંડોરાનો, જે વરઘોડાનો, જે ડરીને અમે ગભરાઈ ગયા હતા, તેથી અમે લોકો બધા ત્યાં ગયા હતા. પણ એસપી સાહેબ તરફથી અને ડીવાયએસપી સાહેબ તરફથી, પીઆઈ સાહેબ તરફથી અમને પૂરેપૂરું આશ્વાસન મળે છે કે જે પણ અમે આગળ કરીશું એ કાયદાના રીતે કરીશું. તમને અમારા ઉપર ભરોસો